નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શક પર। આજના વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટની વાત કરવાની છે। ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ અંગે મોટા સમાચાર આવી ગયા છે। સૌ પ્રથમ વાત કરીએ પરિણામની તારીખ અને સમય વિશે, તો વિડીયો પૂરો જોજો, કારણ કે આ માહિતી તમારા ભવિષ્ય માટે ખૂબ જ કામની। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। ખૂબ જ જલ્દી ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં પરિણામને માટે પરિણામ જોવા માટે તમારે રિસિપ્ટમાં એપ્લિકેશન નંબર, જન્મ તારીખ આધારે જોઈ શકશો। સૌથી પહેલા ધોરણ 10 નું 1 મે 2026ના રોજ અંદાજિત પરિણામ જાહેર થશે। ત્યારબાદ ધોરણ 12ના ગુજસેટ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અંદાજિત 5 મે 2026ના રોજ, અને અંતે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ 10 મે 2026 સુધીમાં જાહેર થવાની સંભાવનાઓ પૂરેપૂરી છે। ધોરણ 10 અને 12નું પરિણામ જોવા માટે GSEB.org વેબસાઇટ પર જઈને પરિણામ ચેક કરી શકો છો। ખાસ ધ્યાન રાખો, તમને પરિણામ જોવામાં ઓછા ગુણ આવે તો ગભરાવાની જરૂર નથી। બોર્ડ દ્વારા ગુણ ચકાસણી એટલે કે પેપર વેરિફિકેશન માટેની ઓનલાઈન અરજી વિન્ડો ટૂંક સમયમાં ખુલશે, અને જે વિદ્યાર્થીઓએ 1 કે 2 વિષયમાં સફળતા નથી મેળવી શક્યા તેમને માટે પૂરક પરીક્ષા એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામ જૂન મહિનામાં લેવામાં આવશે। તેનું ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ આપણે આ ચેનલમાં મૂકીશું। માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, અને આવી જ માહિતી માટે આપણી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકને સબસ્ક્રાઇબ કરી લો। ધન્યવાદ।